ભરૂચના હિંગલોડ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ ક્રિકેટ મેચ યોજાઈ હતી. ફાઇનલ મેચ ધામ અને કરમાડ ગામ વચ્ચે યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના હિંગલોડ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ ક્રિકેટ મેચનું આયોજન સાજિદ ફસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફાઇનલ મેચ પ્રસંગે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષભાઈ નાયક અને બાબુભાઈ JNFC વોરાસબની વાળાઓએ ટોસ કરી મેચની શરૂઆત કરાવી હતી, જેમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો બાબુભાઈ USA, સુરજભાઈ UK, લેસ્ટર અને કમલેશભાઈ સિમોદરાવાળા, સઈફભાઈ ચીન અને વાજીદભાઈ જમાદાર, મનોફભાઈ કેનેડા, ઝહીરભાઈ UK, નજીરભાઈ UK, હારૂનભાઈ UK, અબ્દુલભાઈ કામથી અને અનીશ રાજ, સરફરાજ તેજખાન, મોહસિન જોલવા, આકીબભાઈ મસીન ભરૂચ અને તેમજ મેસરાદના રિઝવાન જમાદાર, ઉસ્માન ભોલા, મુબારકભાઈ અને હિંગલોડ ગામના આગેવાન તથા આજુબાજુના ગામના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. આ ફાઇનલ મેચ ધામ અને કરમાડ ગામ વચ્ચે રમાડવામાં આવી હતી. ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી, જેમાં કરમાડ ગામનો વિજય થયો હતો. આજરોજ હિંગલોડ ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ઉપર 2023ની ટુર્નામેન્ટની નોકઆઉટ ટુર્નામેન્ટ જે 48 ટીમ્સની ફાઇનલ મેચનું આયોજન હતું. એમાં બહુ શાંતિપૂર્વક ફાઇનલ મેચ રમાઈ, જેમાં ઠામ KGN અને અલ્તાફ નેકી કરમાડની ટીમ જે બંને ફાઇનલમાં આવેલી. એમાં ઠામની ટીમે ફર્સ્ટ બેટિંગ કરીને 163 રન કરેલા, જેના જવાબમાં કરમારે 163 રનનો ટાર્ગેટ હતો એ પૂરો કરી અને વિજેતા બની છે. કરમાડની ટીમ વિજેતા બની છે આજના દિવસે. આજના આ ફાઇનલમાં અમારા ખાસ મહેમાનો કમલેશભાઈ, વાજીદભાઈ જમાદાર, અબ્દુલભાઈ કામથી, રફીકભાઈ, ઉસ્માનભાઈ ભોલ, તેમજ અમારી BKPL કમિટીમાં સઈફભાઈ ચીના, અનીસભાઈ રાજ, સરફરાજભાઈ તેજખાન જેવા બધા મહેમાનોએ આવીને ફાઇનલ મેચનો બહુ સારી રીતે આનંદ લીધો. મેચ પર રસપ્રદ બનેલી, મજા આવી બધાને. અને પાછું અમે નેક્સ્ટ સન્ડેના બીજી ચાલુ વર્ષની ફાઇનલ મેચ થવા જઈ રહી છે.